આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે, જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ। ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે, લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે। ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે। આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું। અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે, છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું, જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી। એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે। मुंडा तुम्हारे सपने को मंजिल तक पहुंचाएंगे, भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। आदिवासी से आदिवासी से फोटो काढ कृष्णा। जय आदिवासी, जय जोहार, जय जोहार। आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद। हमारे અમારે આજે ખેડૂતોની મહાપંચાયત ગુણસદા મેદાન સોનગઢ ખાતે રાખ્યું છે, ત્યારે અમે આ રૂટ પરથી જવાના હતા અને કુકરમુંડાના આગેવાનોએ, આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનોએ બધાએ આગ્રહ રાખ્યો કે કુકરમુંડામાં અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ અને અમે કુકરમુંડામાં આવ્યા ત્યારે કોઈ પણ જાતના જ્ઞાતિ જ્ઞાતિ ભેદભાવ વગર બધા જ આગેવાનો, બધા જ લોકો ભેગા થઈને આ વિસ્તારના વડીલો, આગેવાનો, યુવાનો અને બહેનોએ પણ રસ્તામાં ઘણું સ્વાગત કર્યું છે। ત્યારે કુકરમુંડા તાલુકાના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, માતા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સામાજિક સંગઠનોના પદાધિકારીઓ પણ અહીંયા બધા ઉપસ્થિત છે, ત્યારે સામાજિક સંગઠનોના પદાધિકારીઓનો પણ આભાર માનું છું, સરપંચશ્રીઓનો પણ આભાર માનું છું અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારની આપણી એકતા બની રહે અને આપણી જળ, જંગલ, જમીન અને ખનીજો પરના પ્રાવધાનો બની રહે, સંવિધાનિક લડત આગળ વધતી જાય, જનજાગૃતિની લડત આગળ વધતી જાય અને આ વૈચારિક લડતમાં તમામ યુવાનો, વડીલોના બધાના સહયોગથી, માર્ગદર્શનથી આપણે બધા સૌ આગળ વધતા રહીએ
આ જ વિનંતી સાથે આજે આપ સૌએ મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય આદિવાસી. आगे बढ़ो हम तुम्हारे साथ हैं गैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं लड़ेंगे लड़ेंगे आदिवासी एकता जिंदाबाद आदिवासी एकता जिंदाबाद. હવે રેલી